આવનારી સીસી પરીક્ષામાં 15 માર્કનું ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે. આ ગુજરાતી વ્યાકરણ મોડલ પેપરમાં અમે પ્રયત્ન કર્યો છે કે દરેક વિકલ્પમાંથી દરેક ટોપિકમાંથી એક મોડલ પ્રશ્ન આવી જાય. ટોટલ 17 જેટલા ટોપિક આપેલા છે સિલેબસમાં. જેમાં અલંકાર છે, છંદ છે, સમાસ છે, જોડણી છે, સંધિ છે, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, કહેવતો, આમ ટોટલ 17 ટોપિક આપેલા છે. જોઈએ આજનું મોડલ પેપર. 15 માર્કનું મોડલ પેપર બનાવેલું છે. તમે પણ અમારી સાથે અટેમ્પ્ટ કરી શકો છો. પહેલો વિકલ્પ છે રણમાં આવેલો લીલોતરી પ્રદેશ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દ્વીપકલ્પ, સંયોગ ભૂમિ, રણદ્વીપ કે મરુભૂમિ. જો દ્વીપકલ્પ કેને કહેવાય? જેની ત્રણેય બાજુ પાણી આવેલું એને દ્વીપકલ્પ કહેવાય. સંયોગ ભૂમિ એટલે બે મોટો ભૂમિવાળો ભાગ છે સાંકડી જગ્યાએ મળે તેને સંયોગ ભૂમિ કહેવાય. એટલે દ્વીપકલ્પ ના આવે, સંયોગ ભૂમિ આવે. રણદ્વીપ એટલે તો રણની વચ્ચે જ્યાં પાણી અને વનસ્પતિ હોય એને રણદ્વીપ કહેવાય. તો જવાબ સાચો છે. મરુભૂમિ એટલે આખું રણ કે રેતાળ પ્રદેશ, તો એને મરુભૂમિ કહેવાય. તો જવાબ તલપાપડ થવું. રૂઢિપ્રયોગનો હકારાત્મક અર્થ જણાવો. તલપાપડ થવું. તલપાપડ થવું એટલે અધીરા થવું, આતુર થવું. ભાવ વિહોર થવું એટલે શું? તો લાગણીવશ થવું, લાગણીશીલ થવું. ઉતાવળા થવું એટલે અધીરા થવું. તલપાપડ થવું, અધીરા થવું, આતુર થવું, આ બધા એક જ થાય. ઊંડું વિચારવું એટલે મનન કરવું, અને નાસી જવું એટલે ભાગી જવું. અહીંયા એમસીક્યુમાં એક જ છે, પણ તમે વિકલ્પ વાઇઝ સોલ્વ કરશો તો તમને 3 થી 4 નવા બીજા રૂઢિપ્રયોગો શીખવા પણ મળશે. એના પછીનો પ્રશ્ન છે મેવાના પાણી મોભે ન ચડે. આ એક કહેવત છે, મેવાના પાણી મોભે ના ચડે. ચોમાસામાં વરસાદ પડે તો છાપરા ઉપર જે મેવા હોય એને નળિયા કહેવાય. એ નળિયાનું પાણી નીચે જ પડે, ઉપર ના ચડે. તો આમાંથી કયો એવો શબ્દ, કઈ એવી કહેવત છે જેનો સાચો અર્થ બતાવે છે? વખત વીત્યા પછી પરિસ્થિતિ ન બદલાય. તો આનો અર્થ શું થાય? ગયેલા વહાણ પાછા ના આવે. ગયેલા વહાણ પાછું ના આવે. આનો સાચો અર્થ એ થાય. એટલે આ વિકલ્પ નથી. વિકલ્પ બી, સ્વભાવ બદલવો મુશ્કેલ છે. કૂતરાની પૂંછડી, આની સાચી કહેવત છે કૂતરાની પૂંછડી વાકી તે વાકી છે. એના પછીનું છે બે બાજુએ પસ્તાવું. એટલે આપણે કહીએ ને સૂડી વચ્ચે સોપારી, સૂડી વચ્ચે સોપારી. તો આ પણ એનો અર્થ ના થાય. વિકલ્પ ડી, અશક્ય વસ્તુ શક્ય ન બને. બરાબર છે, મેવાનું પાણી નીચે જ પડે, ઉપર જાય નહીં. તો સાચો વિકલ્પ ડી. એના પછીનો એમસીક્યુ છે ગદ્યાત ગ્રહણ. સાચી સંધિ છૂટી પાડ. ગદ્યા વત્તા અર્થ, બે જગ્યાએ અર્થ ના આવે, આ ખોટું. ગદ્દી વત્તા અર્થ વત્તા ગ્રહણ એ બી ના થાય. ગદ્યાર્થ થાય તો શબ્દ જ ખોટો છે. એટલે વિકલ્પ આવ્યો એ, ગદ્ય વત્તા અર્થ વત્તા ગ્રહણ. એના પછીનો 5મો વિકલ્પ છે અહીં નદી જાણે વિમાસણમાં પડી ગઈ કે ક્યાં જવું. સાચો અલંકાર જણાવો. રૂપક, ઉત્પ્રેક્ષ, શ્લેષ કે અનન્વય. રૂપક હોય ને એમાં બે ઉપમય અને ઉપમાની એકરૂપતા દર્શાવવામાં આવે, તો નદીને જ વિમાસણ ગણવામાં આવે. બીજું છે ઉત્પ્રેક્ષ. ઉત્પ્રેક્ષામાં શબ્દ આવે જાણે, રખે અને શકે. આ ત્રણેય છે ઉત્પ્રેક્ષા માટે. તો સાચો જવાબ છે ઉત્પ્રેક્ષા, કેમ કે અહીંયા જાણે શબ્દ આપ્યો છે. શ્લેષમાં શું હોય? એક જ શબ્દના બે અર્થ. અને અનન્વયમાં શું થાય? ઉપમયની ઉપમય સાથે જ સરખામણી. ઉપમા સાથે જ સરખામણી. દાખલા તરીકે નદી તે નદી, તો એ કયો અલંકાર થાય? અનન્વય અલંકાર. સાચો જવાબ છે ઉત્પ્રેક્ષ. એના પછીનો પ્રશ્ન છે છંદ ઓળખો. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. કયો છંદ આપેલો છે? ગમે ત્યારે છંદ આપે તો જો અક્ષરમેળ છંદ હોય તો પેલા અક્ષર ગણી લેવાનું. 1 2 3 4 5
6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ટોટલ કેટલા અક્ષર થાય છે? 17 અક્ષર થાય છે. હવે 17 અક્ષરના 4 છે. એક છે મંદાક્રાંતા, એક છે ચિત્રિણી, એક છે પૃથ્વી અને એક છે હરિણી. આ ચારે ચાર એવા છે જેના 17 અક્ષર થાય છે. તો આપણી પાસે ઝૂલણા નીકળી જાય. ઝૂલણામાં કેટલા અક્ષર હોય? 37 અક્ષર હોય. એટલે એ ઓપ્શનમાંથી નીકળી ગયું. હવે આમાંથી કેવી રીતના ઓળખવું? તો પહેલા 3 અક્ષરનું જોડકું લઈ લેવાનું. આ બધાના પહેલા 3 અક્ષર તમને ચારે ચાર છંદના ખબર હોવું જોઈએ. મંદાક્રાંતાના થાય મા તારા, ચિત્રિણીના 3 અક્ષર થાય યમ માતા, પૃથ્વીના 3 અક્ષર થાય જ ભાન અને હરિણીના થાય ન સલ. આમાં એક ટ્રીક છે. જો તમને અ, ઉ અને ઋ આવા શબ્દો આપેલા હોય તો આને લઘુ ગણવું. જો તમને આ સિવાયના શબ્દો આપેલા હોય, આ છે, ઉ છે, મોટું ઈ છે, એવા શબ્દો આપેલા હોય તો એને ગુરુ ગણવું. હવે અહીંયા આ મા તારા આ ત્રણેય કેવા શબ્દ છે? તો 3 આમાં સમાવેશ થાય છે. એટલે 3 ગુરુ છે. તો અહીંયા પહેલા 3 શબ્દ ગુરુ છે તો કે નહીં, તો આ મંદાક્રાંતા નથી. એના પછી ચિત્રિણી. ચિત્રિણીમાં પહેલો શબ્દ કયો છે? ય. એ લઘુ છે. કે લઘુ કેમાં આવે? અહીંયા સાદો અક્ષર છે. મા તારા બે શું છે? આ છે તો ગુરુ અક્ષર છે. તો આ બે ગુરુ અક્ષર. તો આવું અહીંયા જોડકું બને છે? તો કે હા, આ બને છે. લઘુ ગુરુ ગુરુ વાળું ય માતા. આ જોડકું બરાબર છે. ચિત્રિણી સાચો જવાબ. હજી આપણે જોઈએ હરિણી. હરિણી બને છે તો 3 કેવા છે? લઘુ લઘુ લઘુ. કેમ કે 3 માં અ ભળેલો છે. તો એ બી બનતું નથી. પૃથ્વી પહેલું લઘુ, બીજું ગુરુ અને ત્રીજું લઘુ. તો પણ પૃથ્વી પણ નથી. કેમ કે અહીંયા પહેલું લઘુ છે, પછી ગુરુ છે અને પછી ગુરુ છે. ને છે, ઓ છે. આ 4 સિવાયના કોઈ પણ શબ્દો આવે તો એને ગુરુ ગણો. એના પછીનો MCQ. આપેલા શબ્દોનો સમાસ ઓળખો. દરરોજ. દરરોજ શબ્દ છે એ કયો સમાસ છે? તો અવયવી ભાવ સમાસ છે. દર છે, હર છે, પ્રત્ય છે, યથા છે. જેની આગળ આવા અવયવો લાગેલા હોય તેને અવયવી સમાસ કહેવાય. હરરોજ છે, પ્રત્યેક દિવસ છે, યથાશક્તિ છે, યથા પ્રમાણે છે. તો આવા શબ્દો હોય તો એ અવયવી સમાસ કહેવાય. સાચો જવાબ છે અવયવી સમાસ. એના પછીનો વિકલ્પ. નીચેનામાંથી કયું યોગ્ય રીતે લખેલું છે? યાદીમાં મારું નામ લખજો. જે મારું છે, ય છે, એ એક પ્રકારનો નિપાત છે. નિપાત છે એ શબ્દોની હારે જ હોય, અલગ ના હોય. એટલે આ ખોટું છે. યાદીમાં મારું નામ લખજો. મેં નામ પર ભાર આપ્યો નથી એટલે આ ખોટું છે. યાદીમાં મારું નામ લખજો. આ સાચું છે. કેમ કે અહીંયા સાથે આપેલું છે. મારું નામ યાદીમાં લખજો. આ ક્રમ જ ખોટો એટલે આ વિકલ્પ પણ ખોટો. એના પછીનો પ્રશ્ન. સુધાકરનો સમાનાર્થી જણાવો. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી એ પણ સિલેબસમાં આપેલા છે. સુધાકરનું સમાનાર્થી થાય છે ચંદ્ર. સુધાકરનું સમાનાર્થી થાય છે ચંદ્ર. હવે ચંદ્ર શબ્દ દર્શાવતા હોય એવો કયો શબ્દ છે? જો ભાસ્કર એટલે સૂર્ય થાય, દિવાકર એટલે સૂર્ય થાય અને વિભાકર એટલે પણ સૂર્ય થાય. તો રજનીકાંત સાચો જવાબ છે. કેમ કે રજનીકાંત એટલે ચંદ્ર થાય. આ બંને ચંદ્રના સમાનાર્થી શબ્દ છે, સુધાકર અને રજની. એના પછીનો આપણે વિરોધી પ્રશ્નમાંથી એક પ્રશ્ન લીધો છે. તિમિર. તિમિરનો અર્થ શું થાય? અંધકાર. તિમિરનો અર્થ અંધકાર. તો આપણે એનો વિરુદ્ધ કહેવાનું છે. અંધકારનો વિરુદ્ધ શું થાય? તેજ. સંધ્યાકાળ છે તો એનું સમાનાર્થી જેવું થઈ ગયું. બળભાખડ તો વહેલી સવારનો સમય. વહેલી સવારનો સમય. અને અંધાર છે એ શબ્દો તો પાછું તિમિરનો સમાનાર્થી થઈ ગયું. એટલે સાચો જવાબ આવશે તેજ. એના પછીનો વિકલ્પ છે. હું આંખેથી જોઉં છું. લીટી દોરેલી પદનું વિભક્તિ જણાવો. અહીંયા વિભક્તિ જણાવે છે એટલે કે તમે શબ્દોમાં કઈ વિભક્તિથી જોડેલું છે. પ્રથમ વિભક્તિ, બીજી વિભક્તિ, સપ્તમી વિભક્તિ કે ત્રીજી વિભક્તિ. અહીંયા થી શબ્દ છે તો ત્રીજી વિભક્તિ છે. જો શબ્દને થી, થકી, વડે કે દ્વારા
આવા શબ્દથી જોડવામાં આવે તો એને ત્રીજી વિભક્તિ કહેવાય. તો અહીંયા થી છે માટે ત્રીજી વિભક્તિ છે. એના પછીનો 12મો વિકલ્પ, બાળકો ઘેર જાઓ. કેવું વાક્ય છે? નિષેધ વાક્ય છે. તો આમાં નકારાત્મક કોઈ શબ્દ નથી એટલે નિષેધ વાક્ય નથી. સંયુક્ત બે વાક્ય છે ને, પ્રશ્નાર્થમાં પ્રશ્નાર્થ હોવું જોઈએ. પ્રશ્નાર્થ તો ક્યાંય છે નહીં, તો વાંહે બધું આજ્ઞાર્થ વાક્ય. અહીં બાળકોને યાજ્ઞા કે સૂચના આપવામાં આવે છે કે બાળકો ઘરે જાઓ, એટલે સાચો જવાબ છે આજ્ઞાર્થ વાક્ય. એના પછીનો વિકલ્પ, સાચી જોડણી જણાવો. પરીક્ષિતની સાચી જોડણી જણાવવાની છે. જો આમ તો પરી છે એ આવી રીતના ઉપસર્ગ છે, એ આવી રીતના કોઈ પણ શબ્દમાં લખાય. દાખલા તરીકે પરિણામ છે, પરિચિત છે, આવા શબ્દમાં. પણ અહીંયા ચારે ચાર શબ્દમાં પરિદીર્ઘ લખેલું છે. બીજું શીત, હવે શીત છે અહીંયા દીર્ઘ છે, અહીંયા સ્વ છે, અહીંયા સ છે, એટલે આ તો જોડણી વિકલ્પ જ ખોટો. અને શીત છે 3માં આપેલું છે. હવે જ્યારે પરી, સ્વ અને ઈશ આ બે શબ્દમાં આ સંધિના નિયમ પ્રમાણે આની જોડણી બનેલી છે. આના સંધિનો નિયમ લાગુ પડે છે. બે શબ્દમાં અસ્વ અસ્વ ઈ હોય તો એ કેવું બને? દીર્ઘઈ. પરીક્ષિત. એટલે અહીંયા આ સંધિના નિયમ પ્રમાણે જોડણી બનાવેલી છે. એટલે સાચો જવાબ છે પરિષિત. અહીંયા રીય અસ્વ છે એટલે એટલા માટે આ ખોટું છે. અને અહીંયા શી અસ્વ છે એટલા માટે આ જવાબ ખોટો છે. આવા જ બીજા શબ્દ છે, પરીક્ષા છે, પરીક્ષક છે. આમાં બસ જોડણીની સંધિ લાગુ પડે છે. પરીક્ષિત છે જે હમણાં આપણે સોલ્વ કર્યો તે. એના પછીનો 14મો વિકલ્પ, તમે ખુશ છો? આ વાક્યનું સચોટ અંગ્રેજી ભાષાંતર કરો. ભાષાંતરમાંથી પણ સિલેબસમાં આપેલું છે, એમાંથી પણ વિકલ્પ પૂછાઈ શકે. તમે ખુશ છો? યુ અને ઇઝ. યુ સાથે શું આવે? આર આવે એટલે આ વિકલ્પ યુ. યુ સાથે શું આવે? આર આવે એટલે આ વિકલ્પ યુ. આર યુ હેપી? આર યુ હેપી પ્રશ્નાર્થમાં એમ વિચાર આગળ આવી જાય અને યુ પાછળ આવે, ક્રમ બદલાઈ જાય. સીધો ક્રમ આપેલો છે જે ખોટું છે. જવાબ આવશે ડી. એના પછીનો 15મો અને છેલ્લો વિકલ્પ, શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવી વિકલ્પ જણાવો. એ શબ્દનો સાચો ક્રમ જણાવવાનો છે. બધા શબ્દ એક જ સરખા આપ્યા છે, બધામાં ખાલી ક્રમ આડાવડો આપ્યો છે. પ્રવેશિકા, પ્રમુખદીપ, પ્રણિદાત અને પ્રખ્યાત. તો પેલું તો પ્ર બધામાં સરખો છે એટલે એમાં કશું જોવાનું નથી. બીજા નંબરના શબ્દમાં આપણે જોઈએ તો બીજા નંબરમાં અહીંયા ખ છે, તો પેલું આવશે પ્રખ્યાત એટલે ખ. તો અહીંયા પેલામાં જ આપેલું છે એટલે વિકલ્પ બી સાચું. અહીંયા 15 પ્રશ્નોનું મોડલ આન્સર પૂરું થાય છે. તમે હજુ અમારા મોડલ પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ